હેલો એવરીવન, આપણે લોકો આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ એક સરસ મજાનો ટોપિક અને એ છે સંજ્ઞા. તમારા બધા લોકોનું અગેન સ્વાગત છે આપણી એપ્લિકેશન સીડીસી તથાસ્તુમાં અને આપણી યુટ્યુબ ચેનલ કોમ્પિટિટિવ ડીજી ક્લાસમાં. જે પણ લોકોને બેમાંથી કંઈ પણ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ખાસમ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો કોમ્પિટિટિવ ડીજી ક્લાસની ઓલ નોટિફિકેશનને, અને આપણી જે એપ્લિકેશન છે એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો કરી લેજો. તમામ પ્રકારની અપડેટ મેળવવા માટે આપણે જે છે એ જીએસ વિથ રિદ્ધિ રાજા ટેલિગ્રામ ચેનલમાં અથવા ભાવિન માકડ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકીએ છીએ, જેમાં આપણને બધા લેક્ચર ક્યારે આવે છે, કેવી રીતે આવે છે એની બધી લિંક આવતી હોય છે, જેથી કરીને આપણને ફાયદો થાય. તો આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જઈએ અને આ ટેલિગ્રામ ચેનલ જે છે એ બીજા લોકોને પણ વધુ ને વધુ શેર કરીએ. ઓકે, જે પણ લોકોએ તલાટીનો કોર્સ લઈ લીધો છે રાઈટ, તો એ કોર્સમાં આપણે અલગ અલગ ઘણા બધા વિડીયો જે છે એ મૂક્યા છે. જે પણ લોકોને હજી લેવાનો બાકી છે એ લોકો ખાસ પરચેસ કરી લેજો. હવે સમજીએ આપણે કે આજનો આપણો ટોપિક છે સંજ્ઞા. ગુજરાતી ભાષાનો અતિ મહત્વનો અને બેઝિક ટોપિક એટલે સંજ્ઞા. ટોપિક બહુ નાનો છે પણ અતિ મહત્વનો છે. આમાંથી ઘણા બધા પ્રશ્ન પૂછાય છે જેની પણ આપણે છેલ્લે ચર્ચા કરશું. ઓકે, હવે આપણે શરૂઆત કરીએ ગુજરાતી ભાષામાં ગ્રામરની, અને ગ્રામરમાં આપણે પહેલો ટોપિક ઉપાડીએ સંજ્ઞા. તો હું રિદ્ધિ રાજા તમારા બધાનું સ્વાગત કરું છું આપણી આ ચેનલમાં. શરૂઆત કરીએ સંજ્ઞાથી. સાહેબ, સંજ્ઞા જે છે એ સંજ્ઞાનો મતલબ શું થાય? તો કે સંજ્ઞાનો એક સાદો ને સીધો મતલબ થાય કે નામ. ઓકે, મોસ્ટ આઈએમપી પહેલી ડેફિનેશન યાદ રાખો કે સંજ્ઞાનો સીધો મતલબ થાય નામ. જ્યારે આપણે કોઈ પણ વસ્તુના આઈડેન્ટિફિકેશન માટે, મતલબ કે તેની ઓળખાણ માટે આપણે એને જે આપેલું છે એને કહેવાય છે નામ. આ એક સીધી, સાદી ને સિમ્પલ વ્યાખ્યા છે કે સંજ્ઞાનો સિમિલારિટી એટલે શું? તો કે નામ. અને સંજ્ઞા જે છે એનો મતલબ શું થાય? તો કે જ્યારે કોઈ વસ્તુની આપણે ઓળખ કરવી છે, એની ઓળખ માટે આપણે એને જે આપેલું છે એને કહેવાય છે સંજ્ઞા અથવા તો નામ. ઓકે, ટેક્સ્ટબુકની ડેફિનેશન જોઈએ તો ટેક્સ્ટબુક શું કહે છે કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ પ્રાણી છે, કોઈ પણ વ્યક્તિ છે, એને દર્શાવવા માટે આપણે એને જે નામ આપેલા છે એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે કહીએ છીએ સંજ્ઞા. બરાબર? એટલે ટેક્સ્ટબુકે થોડીક ડિટેલમાં આપણને વ્યાખ્યા આપેલી. આપણે હંમેશા જ્યારે પણ આવા વિષયો કરતા હોય, એટલે કે ગુજરાતી છે, ઇંગ્લિશ છે, મેથ્સ છે, ઇવન કોઈ પણ ઇતિહાસ છે, કલ્ચર છે, એ તમામ વિષયો કે જે ટેક્સ્ટબુકમાં છે તો એને ટેક્સ્ટબુકમાં શું આપેલું છે એને આપણે માન્ય રાખીએ છીએ. એટલે આપણે ટેક્સ્ટબુકની જ બધી વાતો લેશું. આપણા એક્ઝામ્પલ પણ બધા ટેક્સ્ટબુકમાં જ આપેલા છે ને એમાંથી જ આપણે લીધેલા છે. રાઈટ? એટલે આપણને કનેક્ટ વધારે થઈ શકે. અને બીજા નંબરની વસ્તુ, એક્ઝામમાં ટેક્સ્ટબુકમાંથી જ પ્રશ્ન પૂછાય છે તો આપણને સીધો આ વિડીયો એમાં ઉપયોગ આવી શકે. એટલે આપણા માટે બંને બાજુથી ફાયદો છે કે આપણો કોન્સેપ્ટ પણ ક્લિયર થાય છે અને આપણે એવા જ પ્રશ્ન કરીએ છીએ જે સીધા પરીક્ષામાં પૂછાઈ શકે. ઓકે, ચલો સમજીએ ફરીથી એક વખત. સંજ્ઞાનો મતલબ શું થાય? તો કે સંજ્ઞા એટલે નામ. અને બીજા નંબરની વસ્તુ કે કોઈ પણ વસ્તુની કે વ્યક્તિની ઓળખ માટે. બરાબર? આમાં તમે ડિટેલમાં જાઓ, જે આપણને ટેક્સ્ટબુકે આપેલી છે કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી વગેરે કોઈ પણની ઓળખાણ માટે આપણે એને જે નામ આપેલું છે, બરાબર, એનો મતલબ થાય છે સંજ્ઞા. તો સંજ્ઞાની બે વસ્તુ સિમિલારિટી આપણે યાદ રાખવાની, એક તો નામ અને બીજું ઓળખાણ. આ બે આપણા કીવર્ડ છે, આપણે યાદ રાખવાના. જો ગુજરાતી ગ્રામર જે છે એ આપણે કોઈ એવું આમ ઓથેન્ટિક ભાષામાં શીખવાનું નથી કે ભાઈ ગુજરાતીનો લેક્ચર લઈએ છીએ તો ફૂલ ગુજરાતી હોય, ડિટેલમાં ગુજરાતી હોય, નહીં. આપણે એવી જ ભાષા બોલશું અહીંયા અને સમજીશું જે તમને ડિલિવર કરવામાં સહેલી પડે. અને બીજા નંબરની વસ્તુ કે ગ્રામરમાં આપણે માર્ક લેવાના છે વધારે ને વધારે, કારણ કે આપણે MCQમાંથી સીધો જવાબ દેવાનો છે અને ડિસ્ક્રિપ્શન આપતા હોય તો ગુજરાતી ભાષા તો આપણી સારી જોઈએ, એમાં ગ્રામરની ભૂલ ન થાય. રાઈટ? એટલે ગ્રામરમાં આપણે એક જ વસ્તુ ટાર્ગેટ રાખવાનો છે કે મારે 30 સેકન્ડમાં જવાબ કેમ દેવો. કદાચ એના કરતાં ઓછી સેકન્ડોમાં પણ જવાબ આપવો હોય તો આપી શકાય. એટલે આપણે અહીંયા એ જ શોર્ટકટ, બધી જેટલું શોર્ટકટ બોલતી હોય કે ભાઈ આપણો કીવર્ડ છે, આપણે યાદ રાખશું, એ તમારે યાદ રાખી લેવાનું. ક્લિયર? તો આપણે જે છે એ સંજ્ઞાની ડેફિનેશનમાં બે કીવર્ડ જોયા, એક સંજ્ઞા એટલે નામ અને બીજું સંજ્ઞા એટલે ઓળખાણ. ઓકે, હવે એક્ઝામ્પલ જોઈએ જે ટેક્સ્ટબુકમાં આપેલા છે કે ગુજરાત જે છે એ એક સમૃદ્ધ રાજ્ય છે. તો આ વાક્યમાં મને કેટલી સંજ્ઞા, કેટલા નામ દેખાણા? તો કે બે. એક ગુજરાત અને બીજું રાજ્ય. જો સમૃદ્ધતા જે છે એ તો એનું વિશેષણ થાય, જે આપણે આગળના ટોપિકમાં ભણશું. બરાબર? તો અહીંયાથી મને બે શબ્દ મળ્યા, એક ગુજરાત ને બીજું કયું? તો
તો કે ભાઈ રાજ્ય. તો ગુજરાત જે છે એ સ્પેસિફિક, જેને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કહીએ છીએ, હમણાં આપણે જોઈએ છીએ. અને રાજ્ય એટલે શું? તો કે રાજ્યમાં કેટલા બધા હોય, તો એને આપણે જાતિવાચક સંજ્ઞા કહીશું. ઓકે, અત્યારે તમારું એક જ ફોકસ કે મારે સંજ્ઞા એટલે કે નામ ગોતવાનું છે. ક્લિયર? રામના નામના તો પથ્થરે તરી ગયા. બરાબર, અહીંયા એક વ્યક્તિ આવે છે રામ અને બીજું આવે છે પથ્થર. રાઈટ? તો બે શબ્દ, બે સંજ્ઞા આપણને અહીંયા દેખાઈ રહી છે. ઓકે, થર્ડ વન ઇઝ શું કહે છે? ક્રોધને વશમાં રાખો. બરાબર, કોને વશમાં રાખવાનું કહે છે? તો કે ક્રોધને. પછી શું કીધું છે? કે વાંચનની સાથે લેખન પણ જરૂરી છે. ઓકે, બે શબ્દ અહીંયાથી મને મળ્યા, એક વાંચન અને લેખન. બરાબર, બે નામ મને મળ્યા, વાંચન અને લેખન. ઓકે, ત્યાર પછી અમે પણ સરઘસમાં જોડાઈશું. અહીંયા આપણે કયા શબ્દનો ઉપયોગ કર્યો? સરઘસ. રાઈટ? તો આવી રીતે આ વાક્યમાંથી આપણને સંજ્ઞા મળી શકે છે. હવે આ સંજ્ઞાના પ્રકારો છે. નામ આપણને ખબર પડી ગઈ, વાક્યમાંથી આપણને નામ શોધતા આવડી ગયા કે આને સંજ્ઞા કહેવાય, આને નામ કહેવાય, આને ઓળખાણ કહેવાય. હવે આપણે એ સમજવાનું છે એક્ઝામમાં આપણને શું પૂછાય છે. તો એક્ઝામમાં આપણને પૂછાય છે કે સંજ્ઞાના અલગ અલગ પ્રકાર છે. બરાબર, જેમ કે હમણાં મેં જાતિવાચક ને વ્યક્તિવાચક આ તમારી સામે મૂક્યું. તો હવે આપણે ડિટેલમાં જઈએ. તો પહેલાં આપણને આટલું ક્લિયર થઈ ગયું હશે. યસ ઓર યસ? ઓકે, ડન. ચલો, ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય છે. રામના નામના તો પથ્થર તરી ગયા. ક્રોધને વશમાં રાખો. વાંચનની સાથે લેખન પણ જરૂરી છે. અમે પણ સરઘસમાં જોડાઈશું. ઇટ્સ ક્લિયર. રાઈટ? ચલો, હવે અહીંયા આપણે આપણા નેક્સ્ટ સ્ટેપમાં જઈએ. પહેલાં આપણે એક સંજ્ઞાની વ્યાખ્યા જોઈ, જેમાં આપણે બે કીવર્ડ યાદ રાખ્યા કે સંજ્ઞા એટલે નામ, અને બીજું કોઈ પણ વસ્તુ જે છે એની ઓળખાણ માટે આપણે જે એને આપેલું છે એને કહેવાય છે નામ અથવા તો સંજ્ઞા. બીજા નંબરની વસ્તુ આપણે વાક્યમાંથી ગોઈતી સંજ્ઞા એટલે કે નામ. તો પહેલામાંથી આપણને ગુજરાત અને રાજ્ય મળ્યું, બીજામાંથી રામ અને પથ્થર મળ્યું, ત્રીજામાંથી ક્રોધ મળ્યું, ચોથામાંથી વાંચન લેખન મળ્યું અને પાંચમામાંથી સરઘસ મળ્યું. આપણે લેક્ચરમાં જ થોડું રિવિઝન કરશું એટલે તમને પરફેક્ટ લેક્ચર પૂરો થાય ને ત્યારે જ આવડી જાય. બરાબર, એટલે લેક્ચરમાં જેટલું પણ રિવિઝન થાય છે ઇટ્સ અ કમ્પલસરી ફોર યુ. રાઈટ? કારણ કે આપણે જે છે એ વધુને વધુ કવર કરવાનું છે, એટલે આપણે અહીંયા રિવિઝન પણ સાથે કરાવશું. ઓકે, ચલો, હવે આપણે થોડાક નેક્સ્ટમાં જઈએ કે સંજ્ઞા જે છે એ સંજ્ઞાના પ્રકાર છે. તો મુખ્યત્વે સંજ્ઞાના કેટલા પ્રકાર છે? તો કે 5. બરાબર, મુખ્યત્વે સંજ્ઞાના કેટલા પ્રકાર કહી શકાય? તો એ પ્રકાર છે ટોટલ 5. ઓકે, કયા કયા? તો કે પહેલા નંબરની વસ્તુ વ્યક્તિવાચક, કોઈ વ્યક્તિનું નામ. બીજા નંબરની વસ્તુ જાતિ, તો કે જે આખી જાતિનો નિર્દેશ કરે છે. ત્રીજા નંબરની વસ્તુ જે છે એ છે દ્રવ્યવાચક. બરાબર, એટલે કે સમૂહવાચક. રાઈટ? જે આખા સમૂહનો નિર્દેશ કરે છે. ત્યાર પછી દ્રવ્યવાચક, કોઈ વસ્તુનો નિર્દેશ કરે છે. આ બધામાં આપણે કીવર્ડ જોશું, અત્યારે તમને ઉપર ચાલુ કહું છું. અને ત્યાર પછી ભાવવાચક સંજ્ઞા કે જે આપણા ભાવનો નિર્દેશ કરે છે. આ એની સ્પેસિફિક વ્યાખ્યા છે. બરાબર, હવે આપણે એની ડિટેલમાં વ્યાખ્યા જોઈએ. ડિટેલમાં વ્યાખ્યામાં સૌથી પહેલાં વ્યક્તિવાચક સંજ્ઞા આપણે જોઈએ. વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કે એ વ્યક્તિની પોતાની આગવી ઓળખ એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. બરાબર, એ વ્યક્તિની આગવી ઓળખ એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. મતલબ જો હું તમને એક એક્ઝામ્પલ આપું, જેમ કે હું તમારી સામે એક શબ્દ મૂકું છું સિંહ. હવે હું જેવું સિંહ બોલું ને એટલે તમારા મગજમાં સિંહનું એક જ ડિસ્ક્રિપ્શન આવે કે ભાઈ આપણને ગુજરાતમાં જ એશિયાટિક લાયન જોવા મળે, અને આ જે ગુજરાતમાં એશિયાટિક લાયનો જોવા મળે છે એની વિશેષતા શું છે? તો કે મારે સરસ મજાની કેશવાળી હોય, 4 પગે સરસ મજાનો હાલતો હોય, એવી રીતે સિંહણ હોય તો સિંહણને કેશવાળી ન હોય. આ બધું ડિસ્ક્રિપ્શન આપણને યાદ આવી જાય. તો આ આપણે એને આપેલું સ્પેસિફિક નામ છે કે જે એની ઓળખ છે. જેમ કે હું એમ કહું રિદ્ધિ, તો મને પહેલાં તો મારું જ નામ યાદ આવે. બરાબર, તમને એમ થાય કે રિદ્ધિ તો કેટલી બધી હોય. હા, રિદ્ધિ કેટલી બધી હોય, પણ આપણે જે ઓળખતા હોય ને આપણને એ જ વ્યક્તિ યાદ આવે. જ્યારે હું કોઈ પણ નામ અહીંયાથી ડિલિવર કરું, જેમ કે રમેશ છે, મહેશ છે, સુરેશ છે, આ બધા નામમાં તમે જેને ઓળખતા હશો ને જ તમને યાદ આવશે. તો એ શું છે? તો કે એ વ્યક્તિની પોતાની આગવી ઓળખ, પોતાની આગવી આઈડેન્ટિટી છે. રાઈટ? ઓકે, હવે જોજો આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે એક એક્ઝામ્પલ સાથે ચાલીએ કે રમેશ, સુરેશ, મહેશ. પછી આપણે પ્રાણીમાં જોયું સિંહ. અહીંયા કોઈ પણ વસ્તુ આવી શકે. બરાબર, વ્યક્તિવાચક સંજ્ઞામાં કોઈ પણ વ્યક્તિની, પ્રાણીની, પક્ષીની અને વ્યક્તિની ઓળખ આવી શકે. રાઈટ? બરાબર, પ્રાણી, વ્યક્તિ, પક્ષી અને ઇવન વસ્તુની પણ ઓળખ જે છે અહીંયા થાય. રાઈટ? આ 4 કેટેગરી આપણે યાદ રાખવાની કે ભાઈ પ્રાણી આવે, વ્યક્તિ આવે, પક્ષી આવે, વસ્તુ આવે, પણ એની સ્પેસિફિક આઈડેન્ટિટી મારા મગજમાં તૈયાર થઈ જવી જોઈએ.
ઓકે, હવે આપણે બીજી પણ એક વસ્તુ અહીંયા લખીએ કે ભાઈ રમેશ લખ્યો, સુરેશ લખ્યો, મહેશ લખ્યો. ઓકે, મોર. બરાબર, હું મોર કહું એટલે એક જ સરસ મજાનો તમને એના પીછા દેખાય, આપણને યાદ આવે કે આપણું રાષ્ટ્રીય પક્ષી છે, ટેવું ટેવું બોલતો હોય. આ એની પોતાની આગવી ઓળખ છે. આને કહેવાય વ્યક્તિવાચક સંજ્ઞા. ધેટ્સ ઇનફ, કંઈ નવું છે જ નહીં. હજી થોડાક આપણે આગળ વધીએ કે આપણને એમ થાય કે હજી આપણે આમાં કાંઈ એડ કરવું હોય તો ઓકે, તો આપણી આજુબાજુ આપણને જોઈશું તો આપણને જોવા મળશે કે ભાઈ પંખો હોય, ખુરશી હોય. બરાબર, તો આ પંખો છે, ખુરશી છે, મારી સામે કેમેરો છે, પાછળ મારી ડિજિટલ બોર્ડ છે, મારી આગળ જે છે એ ટેબલ છે, એસીનું રિમોટ છે, એસી દેખાય છે, લાઇટ દેખાય છે. આ બધી એની આગવી ઓળખ છે કે હું એસી કહું એટલે તમને એસી જ યાદ આવે, પછી એમાં તમને પંખો યાદ ન આવે. જ્યારે હું તમને પંખો કહું છું ત્યારે તમારી સામે પંખાની જ આઈડેન્ટિટી ઊભી થાય. પછી હા, એ બધાના મગજમાં અલગ અલગ હોઈ શકે. કોઈને વ્હાઈટ દેખાય, કોઈને કાળો દેખાય, કોઈને બ્રાઉન દેખાય, કોઈને અલગ કલરનો કંઈક દેખાય. રાઈટ, તો આઈડેન્ટિટી જે છે એની આગવી ઓળખ છે. આપણે યાદ રાખવાનું કે જ્યારે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ વસ્તુને, કોઈ પણ પ્રાણીને કે કોઈ પણ પક્ષીને આપણે સ્પેસિફિક એની આગવી ઓળખ આપી છે, એનું આગવું નામ આપેલું છે, ત્યારે આપણે વસ્તુનો ઉપયોગ કરશું વ્યક્તિવાચક સંજ્ઞા. ફોર એક્ઝામ્પલ, હું કહું ગિરનાર. આપણે બધા લોકો ગુજરાતના છીએ, કોઈક ને કોઈક વખત ગિરનાર ગયા હશું. તો ગિરનાર જે છે હું કહું એટલે તરત તમને યાદ આવે કે ભાઈ ત્યાં રોપવે છે અને આપણે ચડીને જવું હોય તો ચડીને પણ જઈ શકીએ. ગિરનાર ઉપર અંબા માતાનું મંદિર છે, રાઈટ. નીચે આવે તો જૈન દેરાસર છે, ઉપર જઈએ તો ગુરુ દત્તાત્રેય જે છે એની ચાકડી આવેલી છે, ગોરખનાથ શિખર સૌથી ઊંચું છે. આ બધી વસ્તુ આપણને યાદ આવી જાય. જુનાગઢમાં આવેલું છે, રાઈટ. તો ગિરનાર જે છે એની સ્પેસિફિક આઈડેન્ટિટી છે. ઓકે, હું કહું નર્મદા. બરાબર, તો નદીઓ જે છે તો તમે ઘણી બધી જોઈ હોય, પણ એની સ્પેસિફિક આઈડેન્ટિટી શું કહું છું? નર્મદા. રાઈટ, તો એમ એક જ નદીની વાત કરેલી છે, નીચે નર્મદા. એ એની આગવી ઓળખ છે, ઈ જ રેવા. બરાબર, તો આવી રીતે આપણે વ્યક્તિવાચક સંજ્ઞાને કેવી રીતે યાદ રાખવાની? તો કે એક જ વસ્તુ, કોઈ પણ પ્રાણી, પક્ષી, વસ્તુ કે વ્યક્તિ, એની પોતાની આગવી અલગ ઓળખાણ છે, એને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કહીશું. નંબર 2 આપણે જોઈએ જાતિવાચક સંજ્ઞા. જો આની સાથે જ રિલેટ થઈને મળી જશે. રાઈટ, હવે જોજો જાતિવાચક સંજ્ઞા એટલે શું? તો કે જાતિવાચક સંજ્ઞામાં આપણે એટલું યાદ રાખવાનું કે જ્યારે આ સંજ્ઞાની આપણે ચર્ચા કરીએ ત્યારે આખી જાતિ કે વર્ગને સૂચવે. બરાબર, બરાબર, એ આખી જાતિ કે વર્ગનું સૂચન કરે છે. હવે આમાં આપણે એક્ઝામ્પલ લઈએ. જો ઓલા જ એક્ઝામ્પલને સાથે લઈને ચાલીએ. સમજો, અહીંયા આપણે રમેશ કીધું, સુરેશ કીધું, મહેશ કીધું, પણ હું એમ કહું છું કે મેં એક ટીચરને જોયા, એક વકીલને જોયા અને એક એન્જિનિયરને જોયા. હવે એમાંથી રમેશ, સુરેશ, મહેશ કોઈ પણ હોઈ શકે. આખી જાતિ છે. બરાબર, મેં કોઈ સ્પેસિફિક વ્યક્તિની વાત નથી કરેલી. મેં એક આખી જાતિ કે આખા વર્ગની વાત કરી કે ભાઈ આ સુરેશ, રમેશ ને મહેશ છે ને, એમાંથી એક ટીચર છે, એક વકીલ છે ને એક એન્જિનિયર છે. રાઈટ, તો આ કઈ વાત થઈ ગઈ? તો કે આખી જાતિની. ઓકે, હવે જુઓ, મેં લખ્યું સી, એની બદલે હું એમ કહું જંગલી પ્રાણી, જંગલી પક્ષી. બરાબર, તો અહીંયા જે છે એની એક આગવી ઓળખ નહીં. આપણે બધા જંગલમાં રહેતા પ્રાણીઓ વિશે, પક્ષીઓ વિશે ચર્ચા કરી લીધી. અહીંયા શું થયું? તો કે મેં આખી જાતિનો નિર્દેશ કર્યો, મેં સ્પેસિફિક કોઈ વસ્તુને કીધું નથી. ઓકે, બીજા નંબરની વસ્તુ, અહીંયા આપણે લખ્યું ગિરનાર. તો જ્યારે મારે આ જાતિવાચક સંજ્ઞાને બનાવી હોય તો હું શું કહીશ? પર્વત. તો તમને કોઈ પણ પર્વત યાદ આવે, મને પણ જે ગમતો હોય પર્વત યાદ આવે. મેં અહીંયા આગળ કીધું નર્મદા, અહીંયા હું ખાલી એમ જ કહીશ નદી. ખબર પડે? બરાબર, અહીંયા મેં શું કર્યું? આખી જાતિનો કે આખા વર્ગનો નિર્દેશ કર્યો. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું છું રાજ્ય. જાતિવાચક સંજ્ઞા થાય. હા, કારણ કે રાજ્યમાં તો ઘણા બધા આવે ને. ગોવા આવે, તમિલનાડુ આવે, ગુજરાત આવે, મહારાષ્ટ્ર આવે, મધ્યપ્રદેશ આવે, રાજસ્થાન આવે, કર્ણાટક આવે, વેસ્ટ બેંગાલ આવે, દિલ્હી આવે, કોઈ પણ આવે. પણ એની બદલે હું એવું કહું કે ભાઈ ગુજરાત. રાઈટ, તો મને ખબર પડે કે હું ગુજરાત રાજ્યની જ વાત કરું છું. પછી એવી જ રીતે જો આપણે રાજ્યની વાત કરતા હતા, હું દિલ્હી બોલી તો મને એક વસ્તુ યાદ આવી, કેન્દ્ર શાસિત પ્રદેશ. બરાબર, હું એવું કહું છું કેન્દ્ર શાસિત પ્રદેશ.
જાતિવાચક સંજ્ઞા છે ને કેન્દ્ર શાસિત પ્રદેશ આપણી પાસે થોડો એક છે બરાબર. કેન્દ્ર શાસિત પ્રદેશ કહો એટલે મને તરત યાદ આવે કે ભાઈ દિલ્હી જે છે, ચંદીગઢ છે બરાબર, આ બાજુ પુડુચેરી છે, લક્ષદ્વીપ છે. તો આ બધા જે છે ને કેન્દ્ર શાસિત પ્રદેશ કહીએ છીએ આપણે. પણ હું સ્પેસિફિક કહું જમ્મુ, ઓકે મેં એક જ કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરી, રાઈટ. તો અહીંયા જે છે એ વ્યક્તિવાચક સંજ્ઞા બની જાય છે. બંને વસ્તુ વચ્ચે આપણને ભેદ ક્લિયર થઈ ગયો હશે કે વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કોઈ વસ્તુ, વ્યક્તિની, પ્રાણીની, પક્ષીની કે આઈડેન્ટિટી, પોતાની અલગ ઓળખાણ, કે હું એ વસ્તુનું નામ યાદ કરું એટલે મને એ જ વસ્તુ યાદ આવે, એ જ વ્યક્તિ યાદ આવે, એ જ પ્રાણી યાદ આવે ને એ જ પક્ષી યાદ આવે. પણ બીજા નંબરની વસ્તુ જ્યારે કોઈ જાતિની વાત થાય છે, કોઈ સમુદાયની વાત થાય છે બરાબર, કોઈ સમૂહની વાત થાય છે, આખી જાતિ સૂચવે, આખા વર્ગને સૂચવે, રાઈટ, જેમાં હું સ્પેસિફિક કોઈ વ્યક્તિની ચિત્ર બનાવી નથી શકતી, એ ચિત્ર બધાના મગજમાં અલગ અલગ બને. જેમ કે હું ટીચર કહું તો મારા મગજમાં ટીચરનું ચિત્ર અલગ બને, તમારા મગજમાં અલગ બને. હું વકીલ કહું તો મારા મગજમાં કોઈ બીજા વકીલનો વિચાર આવે અને તમારા મગજમાં કોઈ બીજા વકીલનો વિચાર આવે. તો જ્યારે આપણે વ્યક્તિવાચક સંજ્ઞા સમજતા હોય ત્યારે આપણા મગજમાં જે ચિત્ર બને છે એ બધાના મગજમાં સરખું બને છે, કારણ કે એની પોતાની આગવી ઓળખ છે. પણ જ્યારે આપણે જાતિવાચક સંજ્ઞા સમજતા હોય ત્યારે આપણા મગજમાં જે ચિત્ર બને છે એ આખી જાતિના કોઈ પણ વ્યક્તિનું હોઈ શકે, રાઈટ. તો એને આખી જાતિ કે આખા વર્ગનો નિર્દેશ કરે. થોડાક આગળ આવી જઈએ, બહુ સહેલું, એકદમ સહેલો ટોપિક છે, ગુજરાતી ભાષાનો સૌથી સહેલો ટોપિક કહી શકાય તો એ સંજ્ઞા છે, રાઈટ. હવે ત્રીજા નંબરની વસ્તુ આપણે સમૂહવાચક સંજ્ઞાની વાત કરી. ઓકે, સમૂહવાચક સંજ્ઞામાં સીધું એના નામ ઉપરથી જેની વ્યાખ્યા છે, આખો સમૂહ દર્શાવે બરાબર. આ અહીંયા હું જે નામ લખું એ તમે યાદ કરો એટલે એમાં તમને એક કરતાં વધારે વસ્તુ, એક કરતાં વધારે વ્યક્તિ જોવા મળે. કોઈ સિંગલની અહીંયા વાત જ ન હોય, એને જ સમૂહ કહેવાય. હા, બીજા નંબરની વસ્તુ એવું નહીં કરવાનું કે વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા જે છે એને એક વચનમાંથી બહુવચનમાં ફેરવી નાખો તો એ સમૂહવાચક સંજ્ઞા બની જાય. નહીં, ધીસ ઇઝ રોંગ, આ નથી હો, યાદ રાખજો. એ શબ્દ પોતે જ સમૂહ દર્શાવે છે. તમે એ શબ્દનું નામ લ્યો, હું તમને અહીંયા જે નામ આપું એ તમે વિચારો, તમારા મગજમાં જે છે એનું ચિત્ર બનાવો તો એમાં તમને એક કરતાં વધારે વ્યક્તિઓ, એક કરતાં વધારે વસ્તુઓ જ જોવા મળે. એમાં સિંગલ વ્યક્તિની ક્યાંય વાત જ ન થાય બરાબર. જાતિમાં આપણને કોઈ સ્પેસિફિક જાતિ જોવા મળે અને કોઈ સ્પેસિફિક વ્યક્તિ યાદ આવે. અહીંયા એ દર્શાવે છે જ સમૂહ બરાબર. ફોર એક્ઝામ્પલ હું કહું સરઘસ, હમણાં જ આપણે આગળ શબ્દ આવ્યો તો સરઘસ. અલા તો બે જણા જતા હોય ને સરઘસ કાઢ્યું કહેવાય નહીં, એમાં વધારે જ વ્યક્તિઓ હોય બરાબર. સરઘસ એટલે આપણા રોડ બ્લોક થઈ જાય એવડા મોટા મોટા સરઘસ નીકળે. તો અહીંયા જે છે એ શું થયું તો કે સરઘસ જે છે એ સમૂહ, પોતે જો શબ્દ જ સમૂહ દર્શાવે છે. ઓકે, ઝુમકુ, ઝુમકુ છે જે લૂમ છે, કેળાની લૂમ આપણે કહીએ છીએ, તો એક કેળું હોય ને કેળાની લૂમ ન કહેવાય, એમાં એક કરતાં વધારે જ હોય તો જ આપણે એને કેળાની લૂમ કહીશું. ઝુમકુ બરાબર. દ્રાક્ષનું ઝુમકુ છે તો એમાં એક કરતાં વધારે જ દ્રાક્ષ હોય, એક હાથમાં દ્રાક્ષ હોય એમ કે મારા પાસે દ્રાક્ષનું ઝુમકુ જ નહીં. એ શબ્દ જ પોતે શું દર્શાવે છે તો કે સમૂહ દર્શાવે છે. ઓકે, ગાયોનું ધણ બરાબર. ગાયોનું ધણ જે છે એ નીકળતું હોય, આપણે એમ કહીએ કે ભાઈ રાત સાંજનો સમય હોય અને ભરવાડ જે છે એ પોતાની ગાયોને લઈને જતા હોય અને એ જે ગાયોને જોવાની મજા આવે કે ભાઈ સાંજનો સરસ મજાનો સમય, ઉપર જે છે એ ચકલીઓ પણ પોતાના ઘરે જાય, પક્ષીઓ પણ પોતાના ઘરે જાય અને આ બાજુ ગાય જે છે એ પોતાની ઘરે જતી હોય, તો એ ગાયોનું ધણ, જો ધણ જે છે એ પોતે સમૂહ દર્શાવે છે. બે ગાયો જતી હોય તો આપણે એમ નહીં કે ગાયોનું ધણ જાય છે, એક આરે 20-25 ગાયો તમને લાઈનમાં જોવા મળે. ઓકે, ત્યાર પછી ટોળું બરાબર. આપણે કહેતા હોય ને કે ટોળાના ભરોસા ન હોય બરાબર. એ જે ટોળું છે તો ટોળું તમે યાદ કરો તો એમાં તમને વધારે જ વ્યક્તિઓ જોવા મળશે, એને જ તમે ટોળકી કહેશો કે ટોળું કહેશો. બીજા નંબરની વસ્તુ સૈન્ય. જો અહીંયાથી આપણે આ બેને પણ રિલેટ કરશું. સૈન્ય શબ્દ બોલો ને એટલે તમને એક કરતાં વધારે વ્યક્તિઓ જ દેખાય કે ભાઈ સૈન્ય અત્યારે યુદ્ધ લડી રહ્યું છે, સરહદ પર યુદ્ધ ચાલે છે અને સૈન્ય યુદ્ધ લડી રહ્યું, તો એમાં બે વ્યક્તિઓ ન હોય, વધારે જ વ્યક્તિઓ હોય, એને જ સૈન્ય કહેવાય. પણ એની જ બદલે હું સૈન્યમાંથી એક શબ્દ કરી નાખું, સૈનિક, તો સૈનિક કરું એટલે મને તરત યાદ આવે કે ભાઈ આ સમૂહવાચકમાં ન આવે, નહીં, આ જાતિવાચકમાં આવે. કારણ કે મેં શું દર્શાવ્યું છે તો કે જાતિ દર્શાવી છે, સૈનિક છે, રાઈટ. આમાં સમૂહ નથી દેખાતો મને, સૈન્યમાં સમૂહ દેખાય, સૈનિકમાં નથી દેખાતો. ઓકે, અને હું એમ કહું કે આશીષ જે છે એ સૈનિક છે
બરાબર, આશીષ ભારતીય સૈન્યમાં સૈનિક તરીકે જોડાણો. ત્રણેય જે છે એ સંજ્ઞા અહીંયા આપણે આવી ગઈ કે આશીષ જે છે એ પોતે વ્યક્તિવાચક છે. ભારતીય સૈન્યમાં તો સૈન્ય એટલે બહુ મોટું જાતિવાચક સંજ્ઞા, સોરી સમૂહવાચક સંજ્ઞાની વાત કરી, અને સૈનિક તરીકે જોડાણો, રાઈટ, જાતિવાચક સંજ્ઞાની વાત કરી. તો અહીંયા આપણને ત્રણ સંજ્ઞા આરામથી ક્લિયર થઈ ગઈ છે, એકદમ ઇઝી છે, કાંઈ અઘરું નથી. હવે એના પછીની સંજ્ઞામાં જઈએ. જો ફરીથી એક વખત, વ્યક્તિવાચક સંજ્ઞા એટલે પોતાની પર્સનલ ઓળખાણ, જાતિવાચક સંજ્ઞા એટલે આખી જાતિ, અને સમૂહવાચક સંજ્ઞા એટલે આખા સમૂહનો નિર્દેશ કરે. કોઈ શબ્દનો એક વચનમાંથી બહુવચન કરી અને સમૂહવાચક સંજ્ઞામાં મૂકવાના નહીં. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે દ્રવ્યવાચક સંજ્ઞા. જો દ્રવ્યવાચક સંજ્ઞામાં આપણે એટલું યાદ રાખવાનું કે દ્રવ્ય એટલે જથ્થો દર્શાવતું હોય. જથ્થો એટલે કે એવી વસ્તુ કે જે ઓલવેઝ જથ્થામાં સાથે જ હોય. બરાબર, એવી વસ્તુ જે જથ્થામાં હોય એટલે આપણે એને ગણી શકતા નથી. બરાબર, આપણે એને ગણી શકતા નથી. ફોર એન એક્ઝામ્પલ, હું જે છે એ ઘઉં લેવા જાઉં, અથવા તો તમે ઘઉં લેવા જાઓ, તો તમે સામેવાળા વ્યક્તિને શું કહો, દુકાનદારને, કે મને 2 કિલો ઘઉં આપ, 3 કિલો ઘઉં આપ, 4 કિલો ઘઉં આપ. એમ તો ન કહ્યું ને કે 1 ઘઉં આપ, 2 ઘઉં આપ. એટલે ઘઉં જે છે એ જથ્થામાં છે. બીજા નંબરની વસ્તુ, હું એને ગણી નથી શકતી, પણ હું એને માપી શકું છું. મતલબ અહીંયા માપ જે છે એ કિગ્રામાં હોય, મીટરમાં હોય. મતલબ આપણે એવું કહી શકીએ કે તોલ માપના તમામ એકમો જે છે એને હું દ્રવ્યવાચક સંજ્ઞા મૂકી શકીશ. રાઈટ, તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લીધું ઘઉં. ઓકે, બીજું એક આપણે એક્ઝામ્પલ લઈએ. જો આપણે 3 વસ્તુ યાદ રાખવાની છે. 3માં ફિટ થાય એવું જરૂરી નથી. 2માં પણ ફિટ થાય, 1માં પણ ફિટ થાય. ઓકે, બીજું એક એક્ઝામ્પલ લઈએ, લાકડું. બરાબર, આમાંથી આપણે બધું રિલેટ કરશું, ઉપરની પણ સંજ્ઞા, એટલે આપણે ધ્યાન રાખશું. જો આપણે લાકડા લેવા જાય તો લાકડા ઓલવેઝ જથ્થામાં લઈ આવીએ. હા, કોઈ વ્યક્તિ એવી હોય કે જે એક્સપ્લેશનલ કેસમાં હોય, બરાબર, અપવાદરૂપ હોય, તો એ લોકો જે છે કદાચ 1-2 લાકડા લઈ આવે, પણ આપણે એને જથ્થામાં લઈ આવીએ. એ ભાઈને જઈને એમ કંઈક 2 કિલો લાકડા આપો, 2 કિલો લાકડા આપો, 3 કિલો આપો. બહુ સારા સંબંધ હોય તેમ કે લાવને ભાઈ એક અત્યારે જરૂર છે, બાકી તો આપણે જનરલી જે છે એને જથ્થામાં લાવતા હોઈએ છીએ. હા, લાકડાના જે કટકા થઈ ગયા હોય, ટુકડા થઈ ગયા હોય, પછી આપણે એને ગણી શકીએ, પણ અગેન આપણે કિલોમાં લેવા જઈએ છીએ. બીજા નંબરની વસ્તુ જથ્થામાં લેવા જઈએ છીએ. રાઈટ, મેં કીધું એ રીતે ત્રણેય પેરામીટર્સ બેસવા જરૂરી નથી. કદાચ આપણે લાકડાના કટકા કરીને એને ગણી પણ શકીએ છીએ, પણ મોટામાં મોટી વસ્તુ કે તોલ માપમાં લેવાય છે એનો જથ્થો જ હોય છે. હા, આપણે લઈ આવીએ કોક વખત એ વાત બહુ અલગ છે. રાઈટ, બીજા નંબરની મહત્વની વસ્તુ, બરાબર, બીજું એક એક્ઝામ્પલ જોઈએ. હવે આ જે લાકડું છે, બરાબર, લાકડામાંથી મેં બનાવ્યું ફર્નિચર. બરાબર, થોડાક આગળ જઈએ એટલે આપણે આગળની સંજ્ઞા સાથે રિલેટ થાય. લાકડામાંથી મેં બનાવ્યું ફર્નિચર. હું અહીંયા બોલી ફર્નિચર, તો ફર્નિચર શું દર્શાવે છે? જાતિ. કારણ કે ફર્નિચરમાં મેં શું બનાવ્યું એ ખબર નથી, પણ હું સ્પેસિફિક કહું કે ભાઈ ફર્નિચરમાં અમે ખુરશી લાવ્યા, સોફા બનાવડાવ્યા, વ્યક્તિવાચક યાદ રહી જાય. બરાબર, ઓકે. ફોર એન એક્ઝામ્પલ, અમે સોનું લેવા ગયા. 1 તોલા સોનું લીધું, 2 તોલા સોનું લીધું, 3 તોલા સોનું લીધું. આવી રીતે આપણે વાત કરીએ. ખાલી આપણે શું કીધું? અમે સોનું લઈ આવ્યા, 1 તોલા લઈ આવ્યા. બરાબર, તો સોનું જે છે એ તોલામાં લઈ આવ્યા. ઓકે, તોલમાં પાવ્યું તો આપણે એને ક્યાં મૂકશું? પણ હવે જે છે એ જોજો, આ જ વ્યક્તિ જે, બરાબર, આપણે પેલું ગીત બહુ ફેમસ થયેલું હતું ને, સોનું તને મારા પર ભરોસો નહીં કે નહીં કે નહીં કે, તો એ વ્યક્તિવાચક સંજ્ઞામાં પણ આવી શકે, કારણ કે એ વ્યક્તિનું નામ છે. રાઈટ, આ ગોલ્ડની વાત થાય છે, જેને આપણે કેવી રીતે લઈ આવ્યા? બરાબર, કેવી રીતે લઈ આવ્યા આપણે? તો કે તોલ માપમાં, તોલામાં. અને આ જે છે એ કોઈ વ્યક્તિનું સ્પેસિફિક નામ છે. રાઈટ, એ ટાઈમે આપણે ઓપ્શન ઉપરથી જવાબ દેવાનો. હવે બીજા નંબરની વસ્તુ, આપણે એવું કીધું કે અમે સોનાના ઘરેણા લઈ આવ્યા. જો આપણે શબ્દ શું ફેરવો? ઘરેણું બનાવડાવ્યું અમે. ઓકે, ઘરેણામાં શું બનાવ્યું એ ખબર નથી, પણ ઘરેણું બનાવ્યું. ઓકે, વેરી ગુડ. જાતિવાચક સંજ્ઞા, ઘરેણું બન્યું. સ્પેસિફિક મેં કીધું ઘરેણું, પણ શું બનાવ્યું એ ખબર નહીં. પછી મેં કીધું કે અમે આજે સોનીની દુકાને ગયા હતા, 1 તોલા સોનું લીધું, અને એમાંથી અમે સરસ મજાનું ઘરેણું બનાવ્યું. મારા માટે જે છે એ મેં સરસ મજાનો હાર બનાવડાવ્યો, સેટ બનાવડાવ્યો. તો અહીંયા વ્યક્તિવાચક સંજ્ઞા બરાબર બને, કારણ કે મેં સ્પેસિફિક કીધું કે સોનાનો હાર બનાવડાવ્યો, સોનાનો સેટ બનાવડાવ્યો. ઓકે, હાર એટલે લાઈન પણ થાય, તો હાર જે છે એને આપણે અહીંયા સમૂહવાચકમાં પણ મૂકી શકીએ. બરાબર, કે હાર માળા છે.
રાઈટ. તો એવા ટાઈમે અગેન કહું છું આપણે ઓપ્શન ઉપરથી જવાનું. છેલ્લો પ્રકાર ભાવવાચક સંજ્ઞા. આપણને ઉપરના 4 પ્રકાર કમ્પ્લીટ ક્લિયર થઈ ગયા છે કે વ્યક્તિ એટલે તો કોઈ સ્પેસિફિક, જાતિ એટલે આખો વર્ગ, સમૂહ એટલે તો કે સમૂહ દર્શાવે, એ શબ્દ જ સમૂહ દર્શાવે, બહુવચન કરવા જવાનું નથી. દ્રવ્ય એટલે તો કે દ્રવ્ય એટલે આપણે યાદ રાખવાનું કીવર્ડ શું, તો કે જથ્થામાં આવે, ગણી ન શકાય. અને ત્રીજા નંબરની વસ્તુ તોલ માપના એકમો એમાં આવે. રાઈટ. ઓકે, હવે આપણે ભાવવાચક સંજ્ઞાની વાત કરીએ. ભાવવાચક સંજ્ઞાનો મતલબ શું? સાહેબ, એવી વસ્તુ કે જેને આપણે માત્ર ને માત્ર અનુભવી શકીએ, સ્પર્શી ન શકીએ. જો બધી વસ્તુને આપણે સ્પર્શી શકીએ, પણ આ વસ્તુને આપણે અનુભવી શકીએ, સ્પર્શી ન શકીએ. જે શબ્દ આપ્યો છે ને એ શબ્દ જ પોતે જે છે એ જવાબ આપે છે કે અહીંયા હું મારા ભાવ દર્શાવું છું. જેમ કે મને ક્રોધ આવે છે, મેં એમ કીધું મને બહુ ગુસ્સો આવે ભાઈ, મને અત્યારે બોલાવતા નહીં. આ ગુસ્સો જે છે એને સ્પર્શી શકે કોઈ નહીં, માત્ર ને માત્ર અનુભૂતિ થાય કે આજે બોલાવા જેવા નથી. બીજા નંબરની વસ્તુ ખુશી. બરાબર, હું બહુ ખુશ છું, બહુ ખુશ છું, બહુ ખુશ છું, પણ હું મારી ખુશીને સ્પર્શી શકું નહીં, માત્ર ને માત્ર એનો અનુભવ કરી શકું. પેલા ભાઈ બહુ પ્રામાણિક છો, એની પ્રામાણિકતાને હું સ્પર્શી નથી શકતી, પણ એની પ્રામાણિકતાને હું અનુભવી તો શકું જ છું. રાઈટ. તો આ શું છે? મારા અંદરના ભાવ, જેને હું શું કરી શકું છું, તો કે માત્ર ને માત્ર ઓનલી એન્ડ ઓનલી અનુભવી શકું છું, સ્પર્શી નથી શકતી. રાઈટ. તો આ આપણી સંજ્ઞાના મુખ્ય 5 પ્રકાર થયા. વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કોઈ સ્પેસિફિક વ્યક્તિની વાત થાય, જાતિવાચક સંજ્ઞા એટલે આખો વર્ગ બતાવે, સમૂહવાચક સંજ્ઞા એટલે પોતે શબ્દ જ જે છે એ આખો સમૂહ દર્શાવે, બહુવચન કરવાની જરૂર નથી. દ્રવ્યવાચક સંજ્ઞા એટલે કે જેનો જથ્થો હોય, જેને ગણી ન શકાય અને જેને હું તોલમાપના એકમો સાથે લેવું. અને 5મા નંબરની અતિ મહત્વની સંજ્ઞા એટલે ભાવવાચક સંજ્ઞા. માત્ર ને માત્ર શું કરી શકાય, તો કે ભાવવાચક સંજ્ઞામાં આપણે એટલું યાદ રાખવાનું કે આને જે છે એ આપણે અનુભવી શકીએ છીએ, સ્પર્શી નથી શકતા. હવે છેલ્લા ઘણા વર્ષોથી 2-3 વર્ષોથી પેપર જે છે એ ટફ થતા જાય છે, તો ઘણી બધી વખત આવી બધી સંજ્ઞાઓનો ક્યાંક ને ક્યાંક પ્રશ્ન આવી જાય છે. આ કંઈ અઘરું નથી, સાવ સહેલું જ છે. જો સમજાવું, સૌથી પહેલાં ક્રિયાવાચક સંજ્ઞા. ક્રિયા જે હોય એમાં આપણે પાછળ પ્રત્યયો લગાડીએ એટલે એ ભૂતકાળની, ભવિષ્યની આવી બધી ક્રિયાઓ બને, પણ મુખ્ય શબ્દ જે છે એને આપણે સંજ્ઞામાં મૂકી શકીએ. ફોર એક્ઝામ્પલ, ચાલ. બરાબર. હવે આપણે આમાં પાછળ પ્રત્યયો લગાડશું કે અમે ચાલવા ગયા હતા, અમે ચાલવા જવાના છીએ, અમે અત્યારે ચાલીએ છીએ. પણ મુખ્ય શબ્દ જે છે એ ચાલ, એને આપણે ક્રિયાવાચક સંજ્ઞામાં મૂકી શકીએ. બીજું એક એક્ઝામ્પલ, દોડ. અમે દોડવા ગયા હતા, દોડવા જવાના છીએ, દોડીએ છીએ. મુખ્ય શબ્દ મળ્યો દોડ. બરાબર. તો અહીંયા જે છે એ ક્રિયાવાચક સંજ્ઞાનો મુખ્ય શબ્દ કે જેમાં આપણે કોઈ ફિલ્ટર એડ નથી કર્યું, પાછળ પ્રત્યય એડ નથી કર્યા. બરાબર, કે જેનાથી આપણને કાળની ખબર પડે, એટલે આપણે ક્રિયાવાચક સંજ્ઞા યાદ રાખશું. ઓકે. બીજા નંબરની વસ્તુ જે છે એ છે વિકારી સંજ્ઞા અને એના પછી અવિકારી સંજ્ઞા. જો વિકારી સંજ્ઞા અને અવિકારી સંજ્ઞા વિશેષણમાં પણ આવશે. રાઈટ. વિશેષણમાં પણ આપણે એને જોઈશું ને અહીંયા પણ આપણે જોઈએ. અહીંયા સંજ્ઞાના સ્વરૂપે છે, અહીંયા વિશેષણના સ્વરૂપે છે. વિકારી સંજ્ઞા એટલે શું? તો કે લિંગ વચન પ્રમાણે જેમાં ફેરફાર થાય. અને અવિકારી સંજ્ઞા એટલે લિંગ વચન પ્રમાણે જેમાં ફેરફાર ન થાય. લિંગ એટલે શું? તો કે આપણને ખબર જ છે 3 છે: સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ. સ્ત્રીલિંગને આપણે ઓળખવું હોય તો કેવીથી પ્રશ્ન પૂછવાનો, પુલ્લિંગને ઓળખવું હોય તો કેવોથી પ્રશ્ન પૂછવાનો. ડિટેલમાં લેશું, અત્યારે ઉપર છેલ્લું કહું છું આ સમજાવવા માટે. અને નપુંસકલિંગને જો આપણે ઓળખવું હોય, બરાબર, કે ભાઈ પંખો કેવો છે, તો કેવો આવ્યો એટલે આપણને ખબર પડી સ્ત્રીલિંગ છે. બરાબર. ઓકે. ટેબલ કેવું છે, તો કેવું જ્યાં આવે તો એ બધા જે છે એ શેમાં આવે, તો કે નાન્યતર જાતિમાં એટલે કે નપુંસકલિંગમાં. રાઈટ. તો કેવી, કેવો અને કેવું આ 3 વસ્તુ આપણે યાદ રાખવાનું છે. ડિટેલ વિડીયો આપણે એનો લેશું. અત્યારે આપણે ઉપર છેલ્લી વાત કરી. હવે જો અહીંયા હું વાત કરું છું વિકારી સંજ્ઞા અને અવિકારી સંજ્ઞા. વિકારી સંજ્ઞા એટલે શું? તો કે લિંગ વચન પ્રમાણે જેમાં ફેરફાર થાય, અને અવિકારી એટલે ન થાય, એ ન ફરે, એવું ને એવું રહે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે લઈએ વાંદરો. જો આ વાંદરો એક નામ છે, બરાબર, પણ વાંદરો જે છે એ જ્યારે પુલ્લિંગમાં હોય તો કે વાંદરો કેવો, સ્ત્રીલિંગમાં હોય તો કે વાંદરી કેવી, એનું નાનું બાળક હોય તો કે વાંદરું કેવું. રાઈટ. તો આ શું થયું? તો કે જેમ જેમ વચન ફર્યા, એટલે કે સ્ત્રીલિંગ થયું, પુલ્લિંગ થયું, નપુંસકલિંગ થયું, જેમ લિંગ ફર્યા એમ જે છે એ એના નામમાં ફેરફાર થવા માંડ્યો. રાઈટ. અહીંયા આપણે સંજ્ઞાનું જ એક્ઝામ્પલ લેશું. મેં કીધું આવી રીતે વિશેષણનું પણ આવે. ઓકે. ત્યાર પછી અવિકારી સંજ્ઞાની વાત કરીએ કે જેને લિંગ વચન સાથે કોઈ ફેરફાર નથી પડતો, એ એમનેમ ને એમનેમ રહે છે. ફોર એક્ઝામ્પલ, ખેતર.
સ્ત્રીલિંગ બોલો, પુલ્લિંગ બોલો, નપુંસકલિંગ બોલો, ગમે તે બોલો, ખેતરનું ખેતર જ રહે, બરાબર, એમાં ફેરફાર ન થાય. ફોર એક્ઝામ્પલ વર્ગ, વર્ગ કેવો લિંગ ફરે તો એમાં વર્ગમાંથી વર્ગી ન થઈ જાય, ખેતરમાંથી ખેતરી ન થાય, ખેતરનું ખેતર જ રહે, વર્ગનું વર્ગ જ રહે, રાઈટ. તો આને વિકારી કે અવિકારી સંજ્ઞા કહી શકાય. આપણે ખાલી એટલું યાદ રાખવાનું કે જેમ લિંગ ફરશે જો એમાં ફેરફાર થતો હોય તો એ વિકારી છે અને નથી ફેરફાર થતો તો અવિકારી છે. આવનારી પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાઈ શકે ઓપ્શનમાં કે નીચેનામાંથી કઈ વિકારી સંજ્ઞા છે અને કઈ અવિકારી સંજ્ઞા છે, તો તમે એ જ ટાઈમે સ્ત્રીલિંગ પુલ્લિંગમાં ફેરવીને આપી શકો, બરાબર. જેમ કે વાંદરો આપ્યો તો તમને ખબર પડે કે વાંદરોમાંથી વાંદરી થાય ને વાંદરું થાય, ખેતર આપ્યું છે તેમાં ખેતરી ન થાય, ઓકે, આ અવિકારી છે, ઓલું વિકારી છે, સીધો આપણને જવાબ મળી જાય. ઓકે, હવે જો મૃત સંજ્ઞા અને અમૃત સંજ્ઞા, બરાબર, આ બે સંજ્ઞા વિશે સમજીએ. મૃત સંજ્ઞા એટલે શું? તો કે જેને કોઈ પણ ઇન્દ્રિયથી આપણે અનુભવી શકીએ છીએ, જેમ કે સુગંધ, બરાબર, અમારી ઇન્દ્રિય છે સૂંઘવાની, તો એનાથી હું અનુભવી શકું છું, એને મૃત સંજ્ઞા કહેવાય. ઓકે, જેમ કે વાસ, બરાબર, જેમ કે જોવું, આ બધી સંજ્ઞા જે છે એ કેવી છે? તો કે એને હું કેવી રીતે અનુભવું છું? તો કે મારી ઇન્દ્રિયોથી અનુભવું છું, બરાબર. કેવો સરસ ચળકાટ લાગે છે નહીં? તમે સોનાનું ઘરેણું લાવ્યા, કેવું ચમકે છે, ચળકાટ લાગે છે. તો આ ચળકાટ જે છે એ શું છે? તો કે મેં મારી ઇન્દ્રિયથી અનુભવ્યું, જોયું આંખથી અને કીધું કે ચળકાટ મસ્ત ચમકે છે, મૃત. ઓકે, અમૃત સંજ્ઞા એટલે શું? તો કે જેના રૂપ, રંગ, આકાર, ગંધ કાંઈ નથી, રાઈટ. એને માત્ર ને માત્ર હું અનુભવી શકું છું, આને હું ઇન્દ્રિયથી અનુભવી શકું છું, આને માત્ર ને માત્ર અનુભવી શકું છું. એમાં રૂપ, રંગ, ગંધ કાંઈ નથી. ઓલામાં ગંધ હોય, રૂપ હોય, રંગ હોય, ચળકાટ હોય, આપણે હમણાં વાત કરી. અહીંયા ખાલી ને ખાલી મને અનુભવ થાય છે, બરાબર. એનો રૂપ, રંગ મને કંઈ ખબર જ નથી, તો એને અમૃત સંજ્ઞા કહેવાય. ફોર એન એક્ઝામ્પલ આપણે જોઈએ, બરાબર, કે વિચાર, વિચારને હું મારી ઇન્દ્રિયોથી ન અનુભવી શકું કે આનો વિચાર સારો છે, ખરાબ છે, રાઈટ. એ માત્ર ને માત્ર મને અનુભવ થાય, તો એ આપણી અમૃત સંજ્ઞા છે, રાઈટ. તો આપણે આવી રીતે એક્સ્ટ્રા 5 પ્રકારની સંજ્ઞા છે એ લીધી કે ક્રિયા દર્શાવે, વિકારી એટલે ફેરફાર ન થાય, બરાબર, વિકારી એટલે ફેરફાર થાય, અવિકારી એટલે ફેરફાર ન થાય. મૃત સંજ્ઞા એટલે કેવી? તો કે જેનું મારી ઇન્દ્રિયથી અનુભવી શકું છું. અને અમૃત સંજ્ઞા એટલે કેવી? જો કે તેને રૂપ, રંગ, ગંધ, આકાર કાંઈ નથી, એને હું માત્ર ને માત્ર અનુભવી શકું છું, રાઈટ. તો આ પ્રકારે આપણે 5 આ પ્રકાર અને બીજા આ પ્રકાર એક્સ્ટ્રા જોયા. 10 પ્રકારની સંજ્ઞા તમને પ્રોપર મગજમાં બેસી ગઈ હશે એવી હું આશા રાખું છું. આ આપણા માટે હીરો છે. વ્યક્તિવાચક પોતે સ્પેસિફિક, જાતિ એટલે આખી જાતિ દર્શાવે, સમૂહ એટલે પોતે શબ્દ જ સમૂહ દર્શાવે, દ્રવ્યવાચક એટલે જથ્થો, ગણી ન શકાય અને આપણે તોલમાપમાં લઈ આવીએ, ભાવવાચક સંજ્ઞા એટલે અનુભવી શકીએ, સ્પર્શી ન શકીએ. પ્રશ્ન આમાંથી જ પૂછાશે, આમાંથી એકાદો પૂછાવાની સંભાવના છે, એટલે આપણે અહીંયા એની સંભાવના ઊભી કરેલી છે, રાઈટ. ઓકે, હવે આપણે સરસ મજાની સંજ્ઞા સમજી, રાઈટ. તો હવે આપણે એના થોડાક ક્વેશ્ચન તો જોઈએ, એટલે આપણને આઈડિયા આવે કે આપણને આ જે વિડીયો જોયો એ સમજાણો કે આપણે ફરીથી જોવાનો છે. જો આપણે એકાદ બે પ્રશ્નો ખોટા પડે તો વિડીયો પાછો જોઈ લેવાનો અને આપણને એમ થાય કે ના રેડી, અમે લખ્યું પણ પરફેક્ટ છે અને મારા જવાબ પણ પરફેક્ટ આવ્યા છે, તો ડન. ચલો, સૌથી પહેલામાંથી ભાવવાચક સંજ્ઞા કઈ? ભાવવાચક સંજ્ઞા એટલે શું? તો કે ભાવ દર્શાવે, એને માત્ર ને માત્ર અનુભવી શકાય, સ્પર્શી ન શકાય. ઓકે, ઠંડી જે છે એને હું અનુભવી શકું, સ્પર્શી ન શકું, પહેલો જ સાચો. દેશ જે છે, બરાબર, એની પાસે પોતાનું નામ છે, એને સ્પર્શી પણ શકાય છે. વૃક્ષ છે એને સ્પર્શી શકાય છે. અમેરિકા જેવો દેશ છે એને સ્પર્શી શકાય છે, ત્યાં જઈ શકાય છે, રાઈટ. તો આ જે છે એમાં ભાવવાચક સંજ્ઞા એ સાચું. બીજું જુઓ, વાસના. વાસના જે છે એ શું છે? તો કે વ્યક્તિ છે, સમૂહ છે, ભાવ છે કે જાતિ છે. વાસના એટલે શું? તો કે કામના, ઈચ્છા, અને આપણે માત્ર ને માત્ર શું કરી શકીએ છીએ? અનુભવી શકીએ છીએ. ભાવવાચક સંજ્ઞા સી સાચો જવાબ. એટલે જો તમને બે રીતે પૂછાઈ શકે. મુદ્દો મારો કહેવાનો શું હતો કે ભાઈ નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા ગોતો, અને તમને જે છે એ શબ્દ આપીને પૂછી શકે કે ભાઈ આ કઈ સંજ્ઞા છે, રાઈટ. ઓકે, હવે જો આ પ્રકારના પણ પ્રશ્નો પૂછાય, આપણે એવા પ્રશ્નો લીધા છે કે જે તમને થોડાક વર્સેટાઇલ મળી જાય અલગ અલગ, એટલે તમને ખબર પડે કે આવા પ્રકારના પૂછાય. સંજ્ઞા તો આપણને આવડે જ છે, પણ આપણે કઈ રીતની તૈયારી કરવી જોઈએ આમાં એ આપણે અહીંયા આપેલું છે. જેમ કે જો સૌથી પહેલા દેશ છે, તો મેં સ્પેસિફિક કોઈનું નામ નથી લખ્યું, મેં આખી જે છે વર્ગનો કે સમૂહની આખા વર્ગની વાત કરેલી છે, એટલે દેશમાં જવાબ આવશે જાતિવાચક. જો મેં સ્પેસિફિક કીધું હોય કે ભારત છે, આ છે, બરાબર, ભારત છે કે પછી અમેરિકા છે, આવી રીતે મેં સ્પેસિફિક કીધું હોય તો હું એને વ્યક્તિવાચકમાં મૂકી શકું, પણ પહેલામાં આવે છે ડી. ઓકે, હવે ઓપ્શનમાં જાઓ, ગાંડાની જેમ ગોતવાનો માંડો, ઓપ્શનમાં જાઓ, પહેલામાં ડી અને પહેલામાં ડી. ઓકે, બે છે તો આગળ વધો, એક હોય તો પછી આગળ જોવા જ ન જવાય, પછી સીધું વેરીફાઈ જ કરવાનું થાય, આપણે ટાઈમ બચાવવાનો છે. ઓકે, હવે જો બીજું જે છે, બીજું એમાં આપેલું છે એશિયા, સ્પેસિફિક એશિયા ખંડની વાત કરેલી છે, એશિયા કોન્ટિનેન્ટની વાત કરેલી છે,
તો બીજામાં વ્યક્તિવાચક, ઓકે બીજામાં પણ એ છે. થોડુંક આગળ જવું પડશે, ત્રીજું જોશું એટલે આપણને ખબર પડી જશે. જો આવું લાગે ને કે પહેલું અને બીજું એમાં સરખા છે તો આગળ વયું જવાનું, જેમાં અલગ અલગ હોય ને કન્ફર્મ કરી લેવાનું એટલે ટાઈમ બચી જાય. ત્રીજું જે છે એ શું છે? તહેવાર. તો તહેવાર જે છે એ તહેવારને હું અનુભવી શકું છું, બરાબર, કે દિવાળીનો તહેવાર છે, હોળીનો તહેવાર છે, રક્ષાબંધનનો તહેવાર છે, હું એને સ્પર્શી નથી શકતી. ઓકે, તો મતલબ આજે અમારા ઘર તહેવાર જેવું છે, તો આ શું છે? ભાવવાચક છે. એટલે ત્રીજામાં શું આવશે? તો કે બી. ઓકે, તો એ મારો જવાબ સાચો પડશે બી. હવે જોઈ લો ચોથું જે છે એ સી આવે તો કે હા ભાઈ ઝુમકું એટલે સમૂહવાચક થાય. ખબર પડી ગઈ, રાઈટ? ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે એક્ઝામ્પલ. નીચેનામાંથી કયો શબ્દ જે છે એ સંજ્ઞા દર્શાવે છે? બરાબર, એટલે કે એ નામ છે, વિશેષણ નથી, ક્રિયા વિશેષણ પણ નથી, ક્રિયાપદ પણ નથી. એ તમને આગળના ટોપિક કરશો ને એટલે ખબર પડી જશે. અત્યારે હું તમને એક્સપ્લેનેશન આપું. કયો શબ્દ જે છે એ સંજ્ઞા દર્શાવે છે? જો ચીકણું છે, કુશળ છે, હોશિયાર છે, આ બધું જે છે ને એ વિશેષણ છે. પદાર્થ કેવો છે? તો કે ચીકણો. વ્યક્તિ કેવી છે? તો કે કુશળ. રમેશ કેવો છે? તો કે હોશિયાર. આ મેં એનું વિશેષણ દર્શાવ્યું. પણ ઘડપણ જે છે, જેને હું માત્ર ને માત્ર અનુભવી શકું છું, અગેન સ્પર્શી નથી શકતી, એટલે આ કઈ સંજ્ઞા છે? ભાવવાચક સંજ્ઞા. ક્લિયર છે? બરાબર. એના પછી વ્યક્તિવાચક સંજ્ઞા. જો આમાં કેવી રીતે પ્રશ્ન પૂછ્યો છે, આવી રીતે પ્રશ્ન પૂછાય. ભાઈ ગુજરાત તો વ્યક્તિવાચક, તો સમિતિ એટલે શું? તો કે સમિતિ જે છે એ પોતે જ શું દર્શાવે? તો કે સમૂહ દર્શાવે. તો આમાં જવાબ આવે ડી. ખબર પડી ગઈ, બરાબર. તો આવી રીતે જે છે એ સંજ્ઞાના આપણે પહેલાં પ્રોપર આપણે એનું ક્લિયર કર્યું. ત્યાર પછી જે છે આપણે સરસ મજાની સંજ્ઞાની ડિટેલ લીધી કે 5 પ્રકારની સંજ્ઞા હોય ભાઈ. વ્યક્તિવાચક સંજ્ઞા હોય, જાતિવાચક સંજ્ઞા હોય, સમૂહવાચક સંજ્ઞા હોય, દ્રવ્યવાચક સંજ્ઞા હોય, રાઈટ, અને ભાવવાચક સંજ્ઞા હોય. તો આ 5 પ્રકારની આપણી મુખ્ય સંજ્ઞા અને બીજી 5 પ્રકારની આપણી અન્ય સંજ્ઞા, જેમાં આપણે ક્રિયાવાચક, મૃત, અમૃત, બરાબર, અને એના સિવાય જે છે એ આપણે જેને ઇન્દ્રિયથી વિકારી અને અવિકારી આવા પ્રકારની બીજી 5 સંજ્ઞાઓ જોઈ. અને પછી ડિટેલમાં એના એક્ઝામ્પલ લીધા. આ એક્ઝામ્પલ પણ એવા છે કે જે પૂછાયેલા છે. એટલે કે આપણે જે શરૂઆતમાં લીધું એ આખું ટેક્સ્ટ બુક બેઝ ઉપર હતું, અને પાછળનું જે અત્યારે આપણે જે કન્ટેન્ટ લીધું ક્વેશ્ચન, એટલે તમને ખબર પડે કે પરીક્ષામાં પ્રશ્ન આવા જ પૂછાય છે, બરાબર. તો એકદમ ઇઝી ટોપિક છે, પ્રશ્ન વારે પૂછાતા હોય છે આમાંથી, અને આરામથી યાદ રહી જાય એવો ટોપિક છે, રાઈટ. તો અહીંયા આપણે સંજ્ઞાને વિરામ આપીએ અને ફરીથી મળશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.